જય દ્વારકાધીશ, જય રોમાધાણી. હું ચિરાગ ભરવાડ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આશા કરું બધા મોજમાં હશો. મોજમાં હોય તો વાંધો નહીં, આપણે મોજમાં લાવી દે. તો આજે એક નવી શરૂઆત કરવા જાઉં છું, તો છેલ્લે સુધી બના રહી. દ્વારકાધીશ. હવે આપણે હોસ્પિટલના ટેરેસ ઉપર, ધાબા ઉપર, હોસ્પિટલના ધાબા ઉપર હમણાં તે સોલાર પેનલ લગાડી છે. પેનલ લગાડીને કામ થયું, ચૂડે ચડી ગઈ. આ 2 ટાંકા છે આપણે નીચે પાણી જે હમણાં દેખાડ્યું આરવી, એમાં જાય આ ટાંકામાંથી પાણી. અને આ છે અમારું રાજુલા. હા હા હા, એટલું સુંદર દેખાય જો અહીંથી. અહીંથી આમાંથી દૂર સુધી દેખાય તો થાય. છેલ્લે दूर झांकी झांकी देखाती है क्रेन जेटी ला पण जोरी क्रेन दूर के झाकू झाकू देखाय. पीपाओ पोर्ट છે. આ બધી સાલું રહ્યું ને આપણે, અને તમારો સપોર્ટ રહ્યો ને તો વિડીયો કદાચ ચાલુ રાખી તો આ બધું કવર કરવાનું છે. રાજુલા આખું, ત્યાં પીપા વાવ, અને આપણે આ સાઈડ છે બધા. આ ડેમ છે, વાહ રહ્યું ને, એ ડેમ છે. ડેમ પથ્થરની ખાણ્યું છે, જે રાજુલામાં વખણાય પથ્થર ખાણ્યું. ત્યાં પણ જાહું, વાં ડેમ પણ જાહું. ત્યાં નીચે થોડું 2-3 મંદિર છે, મહાદેવનું મંદિર છે. શું કહેવાય, રાજુલાનું એકતાનું પ્રતિક કહેવાય એવું. આવડો રાજુલા સિટી લખેલું ઉપર જે મંદિર દેખાય છે ને, એવું છે. ત્યાં ડેરો પણ છે, અને પાસે સામે મંદિર પણ છે, ખોડિયાર માતાજીનું એવું કાંક છે. આ દેખાતું હશે તમને, ઝૂમ કરીને દેખાડું. અહીંયા આપણે દેરો કહેવાય ને, શું કહેવાય આપણે મોમેડિયનમાં, એ પણ છે. અને બાજુમાં એની સામે મંદિર પણ છે. આ તમને દેખાતું હશે. ત્યાં પણ જાઉં, પણ જો સપોર્ટ રહ્યો તમારો તો બરાબર. એ આપણે પધાર્યા મિસ્ત્રીભાઈની ત્યાં. લાકડાનું પિંજરું એક બનાવવું છે. જોઈએ દાદા શું કે પિંજરું બનાવવું છે. હિંડોળા પ્રભુનું કામ તો સારું છે. મસ્ત મસ્ત છે ને, કેવું લાકડાના મંદિરિયા. આ તો પિંજરું, આ ઓલું છે. આ તો આપણી પાસે હતું, હવે આ બધું પડી જાય પછી, એટલે સ્પેશિયલ એમ કે સારું લાકડાનું મસ્ત બનાવીને તો ટેકે. આ મંદિર મસ્ત બનાવ્યું છે ને. મંદિરિયાનો પ્લાન કરશું, પણ કાંઈક મકાન થોડું સારું થઈ જાય પછી. લારી હમણાં બનાવી છે, આવડો આખો વાર્નિશ મારીને કમ્પ્લીટ કર્યું છે. દુકાન છે વિશ્વકર્મા વુડન વર્કર્સ રાજુલા. આપણે અહીંયા ઓલો નકો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ચોકડી ઉપર જ પડે. મજા. આ બસ આ ચાલુ કર્યું. આપણે જોઈ લઈ ફોટા પેલા. આ પિંજરા છે. આ એક પિંજરું આખું અવડું મોટું હોય નહીં. આપણે પણ નાનું બનાવવાનું છે, 2x2 નું. હા બસ એ અડધું બોલી નાખો. હાલો પૈસા એટલે ઓર્ડર દેતા જાય. 2500 રૂપિયા આખું લાકડાનું. અરે બાપા, એટલે 1350 રૂપિયા આના છે, 6.5 કિલોના. ક્યાં વ્યાજબી નહીં રાખો અમારું? વસ્તુ સારી કરવી થાય. કેટલો ટાઈમ લાગશે? અઠવાડિયું. હા તો વગાડી નાખો. બીજું હું લગન તો કરી નાખીએ, પણ લગનના બિલ બધાને બાકી છે. પેલા બિલ ચૂકતે કરી. અને આ આપણે અહીંયા 4 વ્હીલ પડી છે ભાઈ શ્રી જીણાભાઈ, અને રાજુલામાં રહેતા એને બધાને ખબર હશે, ભારત કિણા સ્ટોર ભાઈ શ્રી. નાનકડું બિલ આવ્યું ખાલી 100. બકાલા વાળા નાખ્યું, એની પાસે જતો આવું હોય તો જતા જવાનું. પૈસા દેવા જા, નકર હું કરી કોઈ કહેતું હોય ને કે અમારે કામ છે.
2 દિવસ ખાલી આ માણસ હારે રખડો એટલે તમને ખબર પડી જાય કે તમારું કામ કેટલું છે ઈ. બરોબર. અને આવો માણસ જો તમારા કુટુંબમાં તમારા સમાજમાં નથી તો બહુ મોટી ખોટ છે. એ પાકી વાત છે. આ માણસ જે સમાજ માટે કરે ને એમાંથી આપણે 10% ખાલી કરીએ તો ઘણું છે. આ કોઈ સારું લગાડવાની કે સારું દેખાડવાની વાત નથી, જે છે એ કહું છું. આપણે આવી ગયા છીએ રાજુલા બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડમાં એક વસ્તુ મૂકવા આવ્યા છે. દાદા ગ્યારુના ભજન ગાય છે મસ્ત મસ્ત. એક પાર્સલ મોકલાવું છે. જોઈ લીધું? અહીંયાથી આવ્યા. આભાર. મારું નાનકડું એવું કામ કરજો. એક સબસ્ક્રાઇબ બટન દબાવીજો મારા વાલા. બેલ આઇકન ઓલ કરજો. બરાબર. એકાદા ભાઈબંધને જો તમારે ખુશ કરવા હોય તો શેર કરજો. અને જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલે આપણે તમને ક્યાંય દુઃખી થવા નહીં દે, પાકી વાત છે. અને કોઈ બીજા માણસોની જેમ આપણે ફાકા ફોજદારી નથી કરતા. આપણે જે રિયાલિટી છે એ જ દેખાડશું. જે હું રિયલ છું એ જ દેખાડી એટલે મજા આવશે. બરાબર. આ તો શરૂઆત છે હજી. બાકી જો તમે અહીંયા સુધી જોતા હોય તો તમને મજા જ આવી હશે. એ બાકી વાત છે. આ તો સબસ્ક્રાઇબ કરી દો મારા વાલા. બરાબર. એક ખાલી બટન આમ કે આમ દબાવવાનું છે. દબાવજો. દ્વારકાધીશ.